બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના રાણકપુર ગામમાં શ્રી ઓમકારેશ્વર મહાદેવના મંદિરમાં મહાશિવરાત્રી પર્વની ભાવિક ભક્તોની ભારે ભીડ જોવા મળી। બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના રાણકપુર ગામમાં શ્રી ઓમકારેશ્વર મહાદેવ મંદિર જૂનું અને પૌરાણિક મંદિર છે। મહાદેવના પૂજારી કૈલાસપુરી ગોસ્વામીનું અને ગામ લોકોનું કહેવું છે કે જૂનું રાજા રજવાડા વખતનું શ્રી ઓમકારેશ્વર મહાદેવનું આ મંદિર છે। રાણકપુર ગામ લોકોનું કહેવું છે કે જૂનું મંદિર હતું તે 1998ની સાલમાં તિરાડ પડીને અને તૂટી ગયું હતું। ત્યાર પછી નવીન મંદિર ગામ લોકોએ એકત્રિત થઈને ઓમકારેશ્વર મહાદેવનું આ મંદિર બનાવવામાં આવ્યું હતું। 2000ની સાલમાં નવીન મંદિર બનાવી અને તેમાં પ્રાણ પ્રતિષ્ઠા હવન યજ્ઞ વિધિ વિધાન પૂર્વક કરવામાં આવી હતી। દર મહાશિવરાત્રિના દિવસે તમામ ગામના લોકો અને ભાવિક ભક્તો ઓમકારેશ્વર મહાદેવના આશીર્વાદ લઈ ભક્તો પાવન થાય છે। રાત્રે મહાદેવના સાનિધ્યમાં ભજન કીર્તન પણ યોજવામાં આવે છે। રિપોર્ટર હરીશચંદ્રસિંહ વાઘેલા, ઓગળ, બનાસકાંઠા। મહાદેવના મંદિર વિશે રણકપુરનું છે, કેટલું જૂનું મંદિર છે અને ક્યારનું? આ મંદિર ઘણું વર્ષો પૌરાણિક મંદિર છે। તેના અવશેષો ઉપરથી પણ જણાઈ આવે છે અને અમારા રાણકપુરના વડીલો અને બાપ દાદાઓ પાસેથી પણ અમે સાંભળેલું છે। ત્યાં ખૂબ ઘણું જૂનું અને વર્ષો પૌરાણિક મંદિર છે અને આ મંદિર વર્ષ 1998-99માં વધારે તિરાડો આવવાથી ધ્વસ્ત થયેલું છે અને આ મંદિર તે 2000માં નવીન મંદિર બનાવેલું છે અને તેમાં ભાવિ ભક્તો ખૂબ રાણકપુરથી ખૂબ આસ્થા ધરાવે છે અને ખૂબ તે દર્શનનો લાભ લે છે। અને આ બાજુમાં હનુમાનજીનું મંદિર પણ પૌરાણિક છે, રણાઈ માતાનું મંદિર પણ પૌરાણિક છે। એના ઉપરથી ખ્યાલ આવે છે કે રાણકપુર ગામ બહુ ખૂબ જૂનું હશે અને આ મંદિર પણ ખૂબ વર્ષો પુરાણી હશે એ પણ સાબિત થાય છે અને એમના પૌરાણિક અવશેષો પણ હજુ સુધી મળી આવે છે। એટલે રાણકપુર ગામ બહુ જૂનું હશે અને આમ ખૂબ ધામધૂમથી આમ દર શિવરાત્રિએ ભજન સત્સંગ રાખી અને આ ઉત્સવ ઉજવવામાં આવે છે। તમામ ગામ લોકો અહીં દર્શનનો લાભ લે છે અને અમિત દ્રષ્ટિ શંકર ભગવાનની સદાય રાણકપુર ગામ ઉપર રહે તેવી હું આપ શંકર ભોળાનાથને પ્રાર્થના કરું છું। અસ્તુ, ભારત માતા કી જય।